સમગ્ર શિક્ષણ અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરે તત્વજ્ઞાન શક્તિ શાળાની મુલાકાત લીધી. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે તત્વ કેમ્પસના સમગ્ર શિક્ષણ અભિયાન SSA ના પ્રોજેક્ટ હેઠળ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી. ધોરણ 5 પાસ પછી CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 25 ની પરીક્ષા આપેલ હોય અને મેરિટમાં સમાવિષ્ટ બાળકોને આ શાળામાં પ્રવેશ મળેલ છે. આવા 300 બાળકો જેમાં 150 કુમાર અને 150 કન્યાઓ તત્વ કેમ્પસ ખાતે પ્રવેશ મળેલ છે, જેમાં કેમ્પસ ખાતે અભ્યાસની સાથે રહેવા, જમવા તેમજ રમતગમત અને ઉચ્ચ કારકિર્દી માટેના સહઅભ્યાસકીય કોર્સ થકી સારી કારકિર્દી માટેની સગવડ પૂરી પાડવાની હોવાનું સંસ્થાના ડાયરેક્ટર જયદત્તસિંહ પુવારે જણાવેલું હતું. આ શાળાની ભૌતિક અને શિક્ષણને લગતી સગવડોના નિરીક્ષણ અને શુભેચ્છાઓ માટે સમગ્ર શિક્ષા અભિયાન સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર SPD રણજીત કુમાર IAS તેમની સમગ્ર ટીમ સાથે સંસ્થાની મુલાકાત આવેલ હતા, જેમાં શાળા અને હોસ્ટેલમાં ઊભી કરાયેલ સગવડો જેવી કે ક્લાસરૂમ, કોમ્પ્યુટર સેન્ટર, લાઇબ્રેરી તથા ભોજનાલય, છાત્રાલયની અન્ય સગવડોનું બારીકાઈથી નિરીક્ષણ કરી સંતોષ વ્યક્ત કરવાની સાથે છાત્રાલયમાં અમુક બાબતોની જરૂર સૂચનાઓ પણ આપેલ હતી. ડાયરેક્ટરની આ મુલાકાત તેઓ સાથે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પરીખ, જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશ દવે, સમગ્ર શિક્ષા અભિયાનના જિલ્લા કોઓર્ડિનેટર આશિષ જૈન, ક્લસ્ટરના BRC, CRC વગેરે પણ જોડાયેલા હતા. તત્વ ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી રણવીરસિંહ પુવાર, ઉપપ્રમુખ શ્રી પ્રભુદાસ પટેલ અને રસિકભાઈ પટેલ, મંત્રી ધર્મેન્દ્રભાઈ પટેલ પણ આ મુલાકાત દરમિયાન હાજર રહેલા હતા. આ મુલાકાત દરમિયાન સંસ્થાના આચાર્ય ઉષા રાઠોડ, કચેરી અધીક્ષક ભરતભાઈ દરજી અને શાળા તથા હોસ્ટેલ પરિવારના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાતને લઈને સંસ્થા વતી તૈયારીમાં ભાગરૂપ થનાર આચાર્યશ્રી, શિક્ષક મિત્રો, સેવક ભાઈઓ, સુપરવાઇઝર તેમજ કેમ્પસના તમામ કર્મચારીઓના સંસ્થા કેમ્પસ ડાયરેક્ટર જયદત્તભાઈ કુંવર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર કાદર ડમલી, અરવલ્લી.